ટોપિક નંબર 2.8 બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. હવે એના આપણે જે જુદા જુદા કેસ લેવા છે એમાં 2.8.1 એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા અથવા તો પોટેન્શિયલ એનર્જી ઓફ સિંગલ ચાર્જ એટલે કે પોઈન્ટ ચાર્જ. આગલો ટોપિક આપણે ભણી ગયા બે વિદ્યુત ભારો કે જાજા વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આપણો અત્યારે ટોપિક છે એકલ એટલે કે સિંગલ વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ શબ્દ હાઇલાઇટ કરેલો છે વિદ્યુત ભારની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. જો અત્યાર સુધીની ચર્ચા હતી આપણે એમાં કહી દો કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર રાખેલું નહોતું સ્થિતિ ઉર્જાની જ્યારે ચર્ચા કરેલી હતી ત્યારે. પણ હવે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે માની લો કે આ મેં વધારાની આકૃતિ જે ડ્રો કરેલી છે આ વિદ્યુત ભારોનું એક તંત્ર કે જેના વડે કંઈક ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે એટલે આ વિદ્યુત ભારોને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભારો. આ સ્ત્રોત વિદ્યુત ભારો કોઈ પણ હોઈ શકે પોઝિટિવ નેગેટિવ કે ગમે તે હોઈ શકે. અત્યારે મેં આ પોઝિટિવ વિદ્યુત ભારોનું આ તંત્ર ધારેલું છે અને પરિણામે એનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આવી રીતે આમ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. માની લો કે આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક પોઈન્ટ ચાર્જ મૂક્યો P સ્થાને પ્લસ Q વિદ્યુત ભાર અને મારે આની વિદ્યુત સ્થિતિ ઉર્જા આ સ્થાને એટલે કે P સ્થાને ગણવી છે. જોજો આપણો ટોપિક હતો વિદ્યુત ભારની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. તો આ વિદ્યુત ભાર માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કયું તો કે આ ક્ષેત્ર જે છે કે જે આના વડે ઉત્પન્ન થયેલું સ્ત્રોત વિદ્યુત ભારો વડે એના માટેનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે આ જે પોઈન્ટ ચાર્જ આપણે જે મૂક્યો બિંદુવત વિદ્યુત ભાર એની વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવી છે. તો કે આપણને ખ્યાલ છે એ પ્રમાણે પહેલા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છીએ અને આપણે આ ચર્ચા કરતી વખતે આવી ધારણા કરીશું કે આ જે પોઈન્ટ ચાર્જ છે એને આપણે આ ક્ષેત્રમાં અથવા આની નજીક જ્યારે લઈ આવીએ છીએ ત્યારે આ મૂળ તંત્રમાં કોઈ દખલ થતી નથી. જે સ્ત્રોત વિદ્યુત ભારો છે એ સ્ત્રોત વિદ્યુત ભારો પર ખાસ કોઈ અસર થતી નથી. અથવા બીજા અર્થમાં કહીએ કે ભાઈ માની લે કે આ એટલું બધું વિદ્યુત ભારનું તંત્ર અને એટલું બધું દળ વધુ છે વિદ્યુત ભાર પણ વધુ છે અને દળ પણ એટલું વધારે છે કે જેથી આ જ્યારે Q ચાર્જ છે આમ નજીક લઈ જવામાં આવે ત્યારે બંને વચ્ચે જે અપાકર્ષણ બળ લાગશે આના વડે આના ઉપર આના વડે આના ઉપર એને પરિણામે આની સેજે ગતિ થતી નથી. એટલે કે આના ઉપર કોઈ ખાસ અસર થતી નથી. આવી સ્થિતિમાં મારે આની સ્થિતિ ઉર્જા ગણવાની છે. કારણ કે ત્યારે આપણે શું ગણાય કે ત્યારે આવી જો કન્ડિશન હોય ને તો જ આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા ગણાય. આપણે સ્વાભાવિક રીતે આ વિચારી લીધું છે. આ આપણે આગલા ટોપિકની અંદર જે ડિસ્કશન કરેલું હતું આગલા ટોપિકમાં આપણે આવું કીધું હતું કે જ્યારે બે વિદ્યુત ભારો એક Q1 અને Q2 હોય તો એ બંને વિદ્યુત ભારો એકબીજા ઉપર બળ લગાડે અને જે બળોના મૂલ્યો સમાન હોય દિશા વિરુદ્ધ હોય પરિણામે બંનેને પકડી રાખવા પડે. આમાં આપણે અત્યારે માત્ર જો મારે આની સ્થિતિ ઉર્જાની વાત કરવી છે તો મારે આવું કરવું પડશે કે આ તંત્ર માની લીધું છે કે એમને જે તે જગ્યાએ સ્થિર છે અથવા તંત્ર એટલું મોટું છે કે જેથી કરીને આ બાહ્ય વિદ્યુત ભાર એક અહીંયા લઈ આવો તો આના ઉપર બળ લાગવા છતાં પણ એના ઉપર કોઈ ઇફેક્ટ આવતી નથી અને પરિણામે જે કાંઈ થવાનું છે એ આનું જ થવાનું છે. એટલે હવે જે વિદ્યુત ક્ષેત્રમાં તમે જે સ્થિતિ ઉર્જા ગણશો ને સ્થિતિ ઉર્જા આ બેથી બનતા તંત્રની ગણવાને બદલે માત્ર આની ગણીશું. ખાસ અહીંયા ધ્યાન રાખજો રિયલમાં તો એમ જ કહેવાય કે સ્થિતિ ઉર્જા આ બંનેથી બનતા તંત્રની છે આપણે જે ગણીશું એ સ્થિતિ ઉર્જા. પણ આપણે એવું અહીંયા સ્વીકારેલું છે કે આ વિદ્યુત ભારને જ્યારે આપણે અહીંયા લઈ આવ્યા ત્યારે આ મૂળ તંત્રમાં કોઈ દખલ થતી નથી. મીન્સ કે આને આપણે કાંઈ જાળવી રાખવા માટે એ જગ્યાએ જાળવી રાખવા માટે કંઈ કાર્ય નથી કરવું પડતું અને પરિણામે આપણે આવું ધારી લેશું કે આપણે જે સ્થિતિ ઉર્જા ગણીએ છીએ એ માત્ર ને માત્ર આ પોઈન્ટ ચાર્જની છે બિંદુવત વિદ્યુત ભારની છે. અચ્છા હવે એ કેમ કેલ્ક્યુલેશન કરતું જો જ્યારે કદાચ તમને ક્વેશ્ચન આવી રીતે આમ પૂછે કે ભાઈ બિંદુવત વિદ્યુત ભાર માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા તો તમારે આ વર્ણનમાં લખવાનું છે. આના મેં અમુક ખાસ પોઈન્ટ હાઇલાઇટ કરેલા છે. પોઈન્ટ જોઈ જઈએ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે જેમની સ્થિતિ ઉર્જા શોધવી છે તે આપેલા વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થયેલું નથી. આ જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા જે ઉત્પન્ન થયેલું છે તે આપણે આની જેની સ્થિતિ ઉર્જા શોધવી છે એને કારણે ઉત્પન્ન થયેલું નથી. એ બીજા કોઈ સ્ત્રોત વિદ્યુત ભારોને કારણે છે. વિદ્યુત ભાર બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન કરતા
અન્ય સ્ત્રોતને ખાસ કંઈ અસર કરતો નથી. આ જે વિદ્યુત ભાર છે એ આ જે બાહ્ય સ્ત્રોત જે છે જેને સ્ત્રોત વિદ્યુત ભારો કીધા છે એને કંઈ ખાસ અસર કરતો નથી. આ પરિસ્થિતિ આપણે ધારેલી છે. આગળ વધીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E અને તેને અનુરૂપ વિસ્થિતિમાન V બિંદુએ બદલાઈ શકે છે. આપણે વિસ્થિતિમાનની વ્યાખ્યા ખબર છે એ અનુસાર એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા કરેલું કાર્ય છે. આમ વિદ્યુત ભાર Q ને અનંત અંતરેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય QV થાય. W બરાબર QV. આ ઇક્વેશન આપણે ભણી જ ગયા છીએ. બસ આ જ છે. હવે અહીંયા જુઓ આપણે શું ડિસ્કશન કરી તો કે ભાઈ માની લો કે આ બિંદુ P છે. આપણે શું કરવું છે જો કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ઉપાડીને અહીંયા લઈ આવો જે કાર્ય કરવું પડે એને કહેવાય ત્યાંનું સ્થિતિમાન. પણ હવે હું કહું કે આ Q વિદ્યુત ભારને અનંત અંતરેથી ઉપાડીને અહીંયા લઈ આવો ને આ P બિંદુએ મૂકો તો એને કહેવાય તે વિદ્યુત ભારની તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે તો કે કરવા પડતા કાર્ય જેટલી. તો કાર્ય કેટલું તો કે કાર્ય આર્યુ W બરાબર QV જેટલું કાર્ય. અને બસ એ જ એના ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. જો Q વિદ્યુત ભાર ઊર્જા Q ની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. વધારામાં લખ્યું જો P નો સ્થાન સદિશ કોઈ ઉગમ બિંદુની સાપેક્ષ R હોય. આ આકૃતિમાં મેં એ સ્થાન સદિશ નથી બતાવેલું પણ માની લો કે આમ કોઈ યામ પદ્ધતિ હોય. આમ યામ પદ્ધતિ છે તો આ P બિંદુનો સ્થાન સદિશ કોઈ એની સાપેક્ષ R હોય તો આપણે કહી શકાય કે ભાઈ સ્થિતિ ઊર્જા કેટલી આવશે તો કે સ્થિતિ ઊર્જા આવશે Q into V પ્રમાણે. Q into V જ્યાં V is a function of R. કારણ કે આપણે કહી શકીએ કે જો આ બિંદુનું સ્થાન બદલાય એટલે સ્થાન સદિશ એનો બદલાણો ગણાય. સ્થાન સદિશ બદલાણો છે એટલે સ્થાન બદલાણું છે. તો V is a function of R. તો આ થઈ ગયું આપણે કહી શકીએ કે ભાઈ બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિ ઊર્જા. અચ્છા MCQ માટે કેટલીક બાબતો અહીંયા ખાસ ધ્યાનમાં રાખશું. એક ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કેને કહેવાય આના રિલેટેડ આગળ જતા ક્વેશ્ચન પણ સોલ્વ કરવામાં આ વસ્તુ કામની છે. જો આ કેટલી હાઇલાઇટ કરેલું છે વિદ્યુત ભાર Q એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય તો 1.6 × 10⁻⁹ કુલમ ધરાવતા ઇલેક્ટ્રોનને ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે. એટલે માની લ્યો કે ઇલેક્ટ્રોનને આપણે પ્રવેગિત કરીએ પણ એ બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત કેટલો હોય 1 વોલ્ટ. તો કેટલું કાર્ય કરવું પડે તો કે કાર્ય કરવું પડે અથવા જે ઊર્જા પ્રાપ્ત થશે કાં તો આપમેળે જો થતી હશે તો ઊર્જા છૂટી પડશે અને જો કાર્ય કરવું પડશે તો આપણે એનો અર્થ કે ત્યારે એટલી ઊર્જામાં સ્થિતિ ઊર્જામાં વધારો થશે. તો ત્યારે પ્રવેગિત કરવામાં આવે તો Q ડેલ્ટા V જો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત એટલે એનો અર્થ શું કે 1 વોલ્ટ જેટલા બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત હોય ને એની બે વચ્ચે ઇલેક્ટ્રોનને પડતો મૂકેલો છે અથવા એક સ્થાનેથી બીજા સ્થાને આપણે લઈ જઈએ છીએ. જો ઊંચા સ્થિતિમાનથી ઇલેક્ટ્રોન નીચા સ્થિતિમાન તરફ જાય તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા સ્થિતિમાન જો ધન વિદ્યુત ભાર હોય માની લો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રમાં આવી જાવ અહીંયા આપણે કહીએ કે ભાઈ બે બિંદુ એક બિંદુ અહીંયા છે બીજું બિંદુ અહીંયા છે તો સ્થિતિમાન ક્યાં વધારે હશે તો આ બિંદુ પાસે સ્થિતિમાન વધારે હશે કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો એમ વિસ્થિતિમાન ક્રમશઃ ઘટતું જાય. તો અહીંયા સ્થિતિમાન વધારે છે અહીંયા સ્થિતિમાન ઓછું હશે. વિચાર કરો કે અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર મૂકું તો ધન વિદ્યુત ભાર તો અહીંથી આમ અપાકર્ષણ બળને કારણે આપમેળે વયો જશે તો ત્યારે કાર્ય કરવું નહીં પડે કાર્ય થશે. પણ જો ઇલેક્ટ્રોનને મારે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ લઈ જવો હોય તો કે એના ઉપર તો આકર્ષી બળ આમ લાગતું હોય તો ત્યારે આપણે કહી શકાય કાર્ય કરવું પડતું હશે. ઓકે ત્યારે ઊર્જામાં વધારો થશે એટલે ઊર્જા પ્રાપ્ત કરે એટલે એક ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે વ્યાખ્યાયિત આ જે ઊર્જા છે એને ટૂંકમાં એક ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા શું આપી શકાય તો હું આમ બોલી શકું કે 1 વોલ્ટ વીજ સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોનને મળતી ઊર્જાને ફરીથી બોલું છું 1 વોલ્ટ વીજ સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોનને મળતી ઊર્જાને આ શબ્દ એડ કરવો હોય તો કરી શકો પ્રવેગિત કરવામાં આવે 1 વોલ્ટ વીજ સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત કરતા ઇલેક્ટ્રોનને મળતી ઊર્જાને કેટલી મળે તો કે આટલી એ જે ઊર્જા મળે એને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઊર્જા આટલી થાય છે કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગુણ્યા વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ એટલે આટલું થયું તો આ જે છે 1 EV બરાબર આટલા જૂલ થશે. પછી આવા પ્રશ્નો પણ અગાઉ ગુજકેટમાં ને એમાં પૂછાયેલા છે 1 keV એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ 1 MeV બરાબર કેટલા જૂલ તો આ બધી વસ્તુઓ છે એ ધ્યાનમાં રાખવી.
ટોપિક 2.8.2 બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા આપણે ભણી ગયા છીએ, પણ હવે વાત છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો અગાઉ જેવી જ પાછી એક આકૃતિ મેં અહીંયા ડ્રો કરેલી છે. માની લો કે આ સ્ત્રોત વિદ્યુત ભારો છે, એને પરિણામે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર હું કહી દઉં છું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારો, એક Q1 અને આ Q2, આ બેથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા આપણે નક્કી કરવી છે. માની લો કે આનું સ્થાન સદિશ કોઈ યામ પદ્ધતિના ઉગમ બિંદુમાં R1 છે, એટલે આપણે યામાક્ષ પદ્ધતિ મેં અહીંયા દર્શાવેલી નથી. યામ પદ્ધતિ આમ દર્શાવું, આમ x અક્ષ લઈએ અને આમ y અક્ષ લઈએ, તો અહીંયા આનું સ્થાન સદિશ કહો R1, આનું સ્થાન સદિશ કહીએ R2. જો આ Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 હોય, તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર, જે વિદ્યુત ક્ષેત્ર કદાચ કોઈ સ્ત્રોત વિદ્યુત ભારોને કારણે ઉત્પન્ન થયેલું છે, તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે આ બેથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા ગણવી છે. તો આપણે વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાની ચર્ચા કરતા ત્યારે શું કરતા હતા, તો એ કન્ડિશન એકવાર યાદ કરી લઈએ. માની લો પહેલા માત્ર અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા બેમાંથી એકે વિદ્યુત ભારો નહોતા. બે વિદ્યુત ભારો પહેલા અનંત અંતરે હતા. અનંત અંતરેથી પહેલા Q1 ચાર્જને લઈ આવીને અહીંયા મૂકવું, કાર્ય કરવું પડશે, તો કે હા, કારણ કે આ બાહ્ય સ્ત્રોતને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, પરિણામે એ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. અચ્છા, Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી લઈ આવી અને અહીંયા મૂકીએ પછી તો કાર્ય કરવું પડે, તો કે તો હા, ત્યારે કરવું પડશે. કેના વિરુદ્ધ, તો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું તે પ્લસ આ Q1 નું વિદ્યુત ક્ષેત્ર, એ બંનેના વિરુદ્ધ કાર્ય કરવું પડશે. બસ ઈ કાર્ય ગણી નાખીએ ટોટલ, તો એને જ કહેવાય કે આ બે વિદ્યુત ભારો એટલે Q1 અને Q2 થી બનતા તંત્રની આ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા. વર્ણનની અંદર તમે જોઈ શકશો, પહેલા એના સ્થાન સદિશો ધારવાના R1 અને R2, એમના સ્થાન સદિશો. આપણે પ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કાર્ય ગણીશું. એટલે પહેલા અહીંયા આપણે લઈ આવવો છે. મેં કીધું આનું સ્થાન સદિશ R1 છે, જે આપણે અહીંયા દર્શાવેલો નથી, ત્યાં કાર્ય પહેલા એનું ગણીશું. પછી આ ક્રિયામાં કરેલું કાર્ય આપણે કેના વડે દર્શાવ્યું છે, Q1 * VR1, મીન્સ કે આ Q1 વિદ્યુત ભાર જ્યાં મૂકો છો તે, અને VR1 એટલે શું, તો કે આ સ્થાને સ્થિતિમાન, કેના કારણે, તો કે આ તંત્રને કારણે અહીંયા જે સ્થિતિમાન હશે તે, આ વિદ્યુત તંત્ર જે છે એને કારણે જે સ્થિતિમાન હશે તે વીજ સ્થિતિમાન ગુણ્યા એ વિદ્યુત ભાર, એ બેનો ગુણાકાર કરો તો ત્યાં આપણે કહી શકાય કે ભાઈ કાર્ય મળશે. એવી રીતે અહીંયા જે આપણે Q2 વિદ્યુત ભાર જ્યારે છે, તો Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીને અહીંયા મૂકશું, ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેટલું કાર્ય, તો કે આને કારણે વિસ્થિતિમાન જો V2 હોય, જેનો સ્થાન સદિશ R2 છે, તો આપણે એ કાર્ય આટલું લખીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધમાં Q2 પર થતું કાર્ય, તો VR2 * Q2 એટલે તમે ત્યાં જે વિદ્યુત ભાર મૂકો છો તે, અને આ શું છે V of R2, તો કે V of R2 એટલે ખરેખર એ શું થયું, તો કે આ તંત્રને કારણે ત્યાંનું વીજ સ્થિતિમાન છે. ધ્યાન રાખજો, આ બે જે મેં કાર્યો લખ્યા છે, કેના લખ્યા છે, તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે આ જે તંત્ર વડે જે ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે એના માટેનું કાર્ય. પણ આ Q2 ને તો આપણે વધારામાં આના ક્ષેત્ર વિરુદ્ધ પણ લઈ આવવો પડે છે. તો કે આના ક્ષેત્ર વિરુદ્ધ લઈ આવવું, તો આને કારણે આ વિસ્થિતિમાન કેટલું, તો કે K Q1, અને આ બે વચ્ચેનું અંતર જો R12 હોય તો K Q1 / R12, આ બે વચ્ચેનું અંતર R12 હોય તો K Q1 / R12, અને પાછો આ વિદ્યુત ભાર ત્યાં ગુણી નાખશું, એટલે આ ઈ બે થી બનતા તંત્ર જો Q1 ના ક્ષેત્ર વિરુદ્ધમાં Q2 પર કાર્ય, તો એ કાર્ય થશે એ કંઈક આટલું થશે. અને હવે એ ત્રણેયનો સરવાળો કરી નાખો તો કહેવાય કે ભાઈ આ Q1 અને Q2 થી બનતા તંત્રની આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા. જો આ ખાલી માત્ર બીજાની લખી છે સ્થિતિ ઊર્જા, અને ત્યાર પછી આખા તંત્રની જ્યારે સ્થિતિ ઊર્જાની વાત છે, ત્રણેય તો આખા તંત્રની સ્થિતિ ઊર્જા એ ત્રણેયના સરવાળા જેટલી QVR1, એટલે કે પહેલાની આ જે પદ હતું એ પહેલાનું હતું એ આ પદ, પહેલાને અહીંયા લઈ આવતા જે કાર્ય કરવું પડ્યું તે, પછી બીજાને લઈ આવતા બે પદ છે, એક આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ લઈ આવવા માટે જે કરવું પડ્યું તે, અને Q1 વિરુદ્ધનું જે કાર્ય કરવું પડ્યું તે, તો એ બધાનો સરવાળો, એટલે એને કહી શકાય કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં Q1 અને Q2 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું, પણ આમાં એક યાદ રાખીએ, VR1 એ શું છે, તો કે જે Q1 વિદ્યુત ભાર આપણે જે સ્થાને મૂકીએ છીએ ને તેનો સ્થાન સદિશ. આ VR2 શું, તો કે Q2 વિદ્યુત ભાર જે સ્થાને મૂકીએ છીએ ને એનો સ્થાન સદિશ, અને R12 એ શું છે, તો કે Q1 અને Q2 એવા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર.
ત્યાર પછી જે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 2.5 તો એની અંદર -900 સેન્ટીમીટરમાં અને એ રીતે 900 સેન્ટીમીટર સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની સ્થિતિ વિદ્યુત ઉર્જા ગણો. એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે ગણવી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી તો આપણે આગલા લેક્ચર વખતે ડિસ્કશન કરી ગયા હતા કે Q1 Q2 upon R12 તો એ પ્રમાણે જો આની સ્થિતિ ઉર્જા જોશો તો આ K Q1 Q2 upon R12 અથવા R Q1 તરીકે 7 Q2 તરીકે માઇનસ હોય તો આપણે કીધું હતું માઇનસ સાથે મૂકવાનો માઇક્રોમાં છે એટલે 10 ની -12 ઘાત બેની આની 10 ની -6 ઘાત આની 10 ની -6 એટલે 10 ની -12 ઘાત. K નું વેલ્યુ છે 9 × 10 ની 9 ઘાત અને R એટલે બે વચ્ચેનું અંતર તો એ બે વચ્ચેનું અંતર અહીંયા જે આપણને આપેલું હોય આ બે વચ્ચેનું જો અંતર ગણશો એક -9 સેમી પાસે છે બીજો +9 પાસે છે એટલે બે વચ્ચેનું અંતર તમે સાહજિક રીતે સમજી શકો બે વચ્ચેનું ડિસ્ટન્સ થશે 18 સેન્ટીમીટર તો 18 સેન્ટીમીટર એટલે એને આપણે મીટરમાં રજૂ કરેલા છે 0.18 અને પરિણામે આ એવી બેથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા છે એ ઋણ છે. બીજું આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે આ ડિસ્કશન પણ આગલા લેક્ચર વખતે મેં કરી દીધું હતું કે ભાઈ અનંત અંતરે બંનેની સ્થિતિ ઉર્જા કેટલી તો કે કોઈ પણ વિદ્યુત ભારો અનંત અંતરે હોય ત્યારે એમની સ્થિતિ ઉર્જા 0 તો કે તેઓ એકબીજાથી જ્યારે આ સ્થાને છે એકબીજાની નજીક આ સ્થાને છે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી તો કે એ સ્થિતિ ઉર્જા આપણે ગણી. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે જુદા પાડવા કેટલું કાર્ય કરવું પડે તો કાર્ય કેના જેટલું કરવું પડે તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું તો અંતિમ સ્થિતિ ઉર્જા માઈનસ પ્રારંભિક હવે અનંત અંતરે જે સ્થિતિ ઉર્જા હોય કેટલી હોય 0 આ ધ્યાન રાખજો u2 મીન્સ કે u ઇન્ફાઇનાઇટ અનંત અંતર નહીં લેવા અનંત અંતરે લઈ જવો છે એટલે ત્યાંની સ્થિતિ ઉર્જા 0 u1 એટલે પ્રારંભમાં તો પ્રારંભમાં એકબીજાથી આટલા અંતરે હતા 0.18 ત્યારે સ્થિતિ ઉર્જા આટલી તો એ સ્થિતિ ઉર્જા અહીંયા લખવાની તો આપણા પાસે થઈ ગયું ભાઈ આટલું કાર્ય કરવું પડશે. ત્રીજો પોઈન્ટ ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E અચળાંક છે એ ઇન્ટુ બ્રેકેટ 1/r² માં મૂકવામાં આવે છે જ્યાં A બરાબર 9 × 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર છે તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે. હવે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે તો કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ બે વિદ્યુત ભારો મૂકેલા હોય તેની સ્થિતિ ઉર્જાનું સમીકરણ આ રહ્યું Q1 V of R1 Q2 V of R2 plus Q1 Q2 4π0 આ ટૂંકમાં બે વિદ્યુત ભારોના તંત્ર K Q1 Q2 upon R જેટલી. હવે અહીંયા જુઓ તો આ જે પહેલા તો એમણે ખાલી આ બે પદની ગણી છે Q1 V of R1 plus Q2 V of R2. હવે અહીંયા Q1 એટલે કેટલું તો Q1 એટલે પહેલો વિદ્યુત ભાર તો એ તો હતો 7 માઇક્રોકુલમ અને V of R1 ને બદલે આ જે લખ્યું છે જો એ ક્યાંથી આવ્યું એ કહું આપણે આ ઇક્વેશન જાણીએ છીએ E બરાબર -dV/dr મીન્સ કે વિસ્થિતિમાનનું R ની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય એટલે વિદ્યુત ક્ષેત્ર ખરેખર આ ખંડશઃ વિકલન આવે એવી વાત આપણે આગલા લેક્ચર વખતે કરી ગયા છીએ પણ કોઈ એક જ દિશાનું વિધેય હોય તો આ રીતે લખી શકાય છે. અચ્છા dv ને સૂત્રનો કરતા તો બીજી અર્થમાં કહીએ તો ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર આપણને આમ મળતું હોય તો વિસ્થિતિમાન જોઈતું હોય અહીંયા જે આનું સંકલન કરવાનું છે ઇન્ટિગ્રેશન એટલે આપણે કે સંકલન આ v બરાબર થશે ટૂંકમાં v બરાબર એટલે આ ઇન્ટિગ્રેશન e dr હવે e ને બદલે શું આપ્યું હતું a/r² dr હવે 1/r² એ તો અચળ તરીકે બારે 1/r² નું સંકલન શું થાય તો કે -1/r અને બસ. હવે જુઓ તો કે આપણા ટોપિકમાં અહીં આપણને r તરીકે શું આપેલું હતું આ જે વિદ્યુત ક્ષેત્ર હતું એના ઉપરથી પછી r તરીકે શું હતું કે r એક વખત આપણે કહી શકીએ -9 સેમી જે હતું ઉગમ બિંદુથી એટલે આપણે તો અંતર લખવાનું ત્યાં અને એક વખત આ +9 સેમી તો અહીંયા જુઓ સાદરૂપની અંદર આ જે મળ્યું અહીંયા અંતર તરીકે આ a/r ધ્યાન રાખજો વીજ સ્થિતિમાન લખ્યું છે હમણાં મેં મેળવી આપ્યું એ પ્રમાણે વીજ સ્થિતિમાન a/r તરીકે 0.09 ત્યાં ડિસ્ટન્સ લખવાનું છે એ રીતે a/r અહીંયા પણ એના જ પણ આ આવડો બીજો વિદ્યુત ભાર જે હતો એ Q2 એ માઈનસ હતો એટલે માઈનસ સંજ્ઞા સાથે લખેલો છે તો આ તો જે આપણું આ જે પદ થયું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ Q1 Q2 ને લઈ આવતા કાર્ય પણ હજી Q2 ને Q1 ના વિરુદ્ધ લઈ આવવા કરવું પડતું કાર્ય એટલે એક વધારાનું પદ આ તો ટોટલ ઉર્જા જ્યારે ગણિત ત્રણેયનો સરવાળો તો
આ જે પદ હતા એ બે એમને જ ત્યાં લખી નાખ્યા. Q1 Q2 K Q1 Q2 upon R12 તો એ મૂલ્ય આપણે મેળવી ગયા હતા 0.7 -0.7. બસ આ બધાનું સાદુરૂપ આપો ત્યારે તમને જે આન્સર મળી જશે 49.3 જૂલ. તો એ વાત ટોપિક નંબર 2.8.3 બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. આપણે એક બિંદુવત વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાની વાત કરી અને એવી જ રીતે બે સજાતીય વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રમાં હોય તો તેની સ્થિતિ ઊર્જાની વાત કરી. બે સજાતીય વિદ્યુતભારો હોય તો ત્યારે સ્થિતિ ઊર્જાનું આપણું આ જે સૂત્ર છે એની જેમ જ અહીંયા ડાયપોલ માટે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા નક્કી કરવી છે. પણ એ નક્કી કરીએ એ પહેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને એક ચોક્કસ કોણેથી બીજા કોઈ ચોક્કસ કોણે ભ્રમણ આપતા કેટલું કાર્ય થાય એનું ડિસ્કશન કરીએ. તો આ કહીએ કે ઈ તીવ્રતા વાળું આપણું આ સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે અને એમાં કોઈ એક p ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલ, આ ડાયપોલ જેની ડાયપોલ મોમેન્ટ છે આ તરફ, આમ ડાયપોલ મોમેન્ટની દિશા હોય ઋણ થી ધન તરફની, એને સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે મૂકેલ છે. તો આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે ત્યારે એના ઉપર ટોર્ક લાગશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર પરિણામી બળ ન હોય પણ તું ટોર્ક લાગે ને ટોર્ક કેટલું હોય તો ટોર્ક હશે ટોર્ક ટો સદિશ બરાબર p સદિશ ક્રોસ e સદિશ અને મૂલ્યમાં લખો તો મૂલ્ય આવશે ટોર્ક ટો માન બરાબર pe sin થીટા. અચ્છા, ડાયપોલ પર આટલું ટોર્ક લાગે છે અને આ ટોર્ક લાગતું હોય એને કારણે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે અને એ એની સ્થિર સંતુલન સ્થિતિ કહેવાય. પણ આપણે માની લો કે આ ડાયપોલને અહીંયા પકડી રાખવી છે તો કે તો આપણે કોઈક બહારથી બીજું એક ટોર્ક લગાડવું પડે. કેટલું ટોર્ક લગાડવું? તો કે ક્ષેત્ર વડે જેટલું ટોર્ક લાગે એટલું જ ટોર્ક આપણા ડાયપોલને તે સ્થાને પકડી રાખવા માટે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડે જેથી બંને ટોર્ક છે એ એકબીજાને બેલેન્સ કરે અને પરિણામે આપણે કહી શકીએ કે ડાયપોલ છે એ સ્થિર રહી શકે. તો અહીંયા આપણે આ જે ટોર્ક ઉલ્લેખ કર્યો છે એટલું ટોર્ક જ્યારે લગાડીએ તો આપણે કે બાહ્ય ટોર્ક જ્યારે લગાડશું ત્યારે બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય કેટલું? તો કે કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન અહીંયા આપણે પ્રારંભમાં લે થીટા 0 થી થીટા 1 એટલે આ ઇનિશિયલ એંગલ અને આ ફાઇનલ એંગલ. તો એક્સટર્નલ જે બાહ્ય ટોર્ક છે તે બાહ્ય ટોર્ક આપણે જે લગાડવું પડશે તો કે ક્ષેત્ર વડે જેટલું ટોર્ક લાગતું હતું એટલું જ પણ વિરુદ્ધ દિશાનું હશે ટોર્ક. તો ટોર્ક એક્સટર્નલ થીટા d થીટા. હવે ટોર્ક એક્સટર્નલ કેટલું? તો કે અહીંયા આપણે કીધું pe sin થીટા તો એ pe sin થીટા જેટલું. અને આનું જ્યારે સંકલન કરશો pe અચળ તરીકે બારે લઈ લ્યો sin નું સંકલન થઈ જશે cos અને એની લિમિટ આપી દેશો એટલે આ થઈ ગયું આ સૂત્ર પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. અને આનો અર્થ શું થાય તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને થીટા 0 એંગલ થી થીટા 1 કોણે ભ્રમણ આપતા થતું કાર્ય. અચ્છા, આ ડાયપોલને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ચોક્કસ એંગલ થી ચોક્કસ એંગલે આપણે ભ્રમણ આપવી હોય ત્યારે થતું કાર્યની વાત હોય તો કાર્યનું સમીકરણ આવ્યું પણ આ કાર્ય જશે ક્યાં? તો કે એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. આ કાર્ય તંત્રની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. આપણે ડાયપોલના નમન થીટા સાથે સ્થિતિ ઊર્જા u થીટાને સાંકળી શકીએ. અન્ય સ્થિતિ ઊર્જાઓની જેમ સ્થિતિ ઊર્જાનું શૂન્ય મૂલ્ય લેવા માટેના કોણની પસંદગીમાં આપણને સ્વતંત્રતા છે. જેમ આપણે કહેતા હતા કે ભાઈ અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય કે સ્થિતિ ઊર્જા 0 ગણીએ એમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય તો એની સ્થિતિ ઊર્જા ક્યારે શૂન્ય ગણવી? તો એક સ્વાભાવિક પસંદગી આપણે કરી લીધી કે થીટા 0 બરાબર આપણે લઈ લેશું π/2. ત્યાં આપણે કહીશું ભાઈ સ્થિતિ ઊર્જા 0 અને જો એવું લઈ લે તો u થીટા બરાબર pe cos π/2 cos થીટા એટલે આપણું સમીકરણ આવ્યું -pe cos થીટા અર્થાત કે -p વેક્ટર ડોટ e વેક્ટર. તો ખરેખર આ જે થયું એ શું થયું? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને એક ચોક્કસ એંગલ થી ચોક્કસ એંગલ સુધી ભ્રમણ. ચોક્કસ એંગલ એટલે કયો? તો કે આપણે લઈ લીધું ભાઈ π/2 એટલે ડાયપોલ કેવી રીતે હતી? તો કે ડાયપોલ પહેલા આપણે કહી શકાય ક્ષેત્રને આમ લંબ હતી. ત્યાંથી કોઈ એક કોણ થીટા જેટલા એ ભ્રમણ આપવા માટે જે કાર્ય કરવું પડે ને એ કાર્ય એમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થઈ. પણ ધ્યાન રાખીએ આ સંગ્રહિત ઊર્જા કેની સાપેક્ષ છે? તો કે ડાયપોલ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે હોય ને ત્યારે જે સ્થિતિ ઊર્જા હોય એની સાપેક્ષ આ એની સ્થિતિ ઊર્જા છે. અચ્છા, હવે આપણે જે અગાઉ જે બે વિદ્યુત ભારોના તંત્રની જે સ્થિતિ ઊર્જાની વાત કરી કે માની લ્યો કે આપણે કે આ ડાયપોલનું તંત્ર આપણે બનાવવું છે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર. તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આ બંને વિદ્યુત ભારોને આપણે વારાફરતી લઈ આવવાના. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હું એમ કહું પહેલા દાખલા તરીકે આ -q1 વિદ્યુત ભાર અનંત અંતરેથી ઉપાડીને અહીંયા લઈ આવું. પછી અહીંયા
પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપાડીને અહીંયા લઈ આવું, જે કાર્ય કરવું પડે એને કહેવાય ઈ ડાયપોલના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સમાન વિદ્યુત ક્ષેત્રમાં. તો આ બેના જે સ્થાન સદિશો, માની લો કે -q1 નો સ્થાન સદિશ છે ઈ r1 છે અને આનો સ્થાન સદિશ છે ઈ r2 છે. યામ પદ્ધતિ અહીંયા દર્શાવેલી નથી, પણ યામ પદ્ધતિમાં આનો સ્થાન સદિશ માની લ્યો કે r1 છે અને આનો r2 છે. તો આપણે એમ કહી શકીએ કે આ સૌથી પહેલા હું અહીંયા -q1 ને લઈ આવીશ, કાર્ય કરવું પડશે અથવા થશે તો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે કાં તો કરવું પડશે કાં તો થશે, પણ કાર્ય હશે. એ જ રીતે ત્યાર પછી આને લઈ આવીએ ત્યારે તો કે પહેલાના ક્ષેત્રમાં લઈ આવો છો એમ કહેવાય અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે બે સ્ટેપ હશે. તો ઈ ઉર્જા કેટલી હોય તો એ આપણે ભણી ગયા એ પ્રમાણે આ કઈ ઉર્જા લખીને એને મેં અત્યારે નામ આપ્યું છે u થીટા ડેશ બરાબર qvr1 માઈનસ q આની સાથે ગણાય એટલે qvr2 માઈનસ આ kq² upon 2a, kq² upon 2a 1/450 એટલે k. તો આ q સૂત્ર છે. તો આપણે હમણાં જે ડિસ્કશન કરી ગયા હતા બે વિદ્યુત ભારોના તંત્ર માટેનું એ જ પરિણામ કે બે વિદ્યુત ભારોના તંત્ર માટે જે સ્થિતિ ઉર્જા હોય તો આપણે કીધું કે આ સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે જે તે r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ સ્થિતિમાન ગુણ્યા q1, આ vr2 એટલે શું તો કે r2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ સ્થિતિમાન સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે અને ત્યાં ગુણ્યા વિદ્યુત ભાર, અને આ q1 અને q2 બે વિદ્યુત ભારોની અરસપરસ જે સ્થિતિ ઉર્જા છે તે. તો સેમ વસ્તુ જ્યારે અહીંયા લખવા જશું ત્યારે એક વિદ્યુત ભાર માઈનસ સાથે છે એટલે શું થશે તો એમ કહું કે એક આવું આવશે qvr1 પણ બીજું આવશે -qvr2 એટલે આના સ્થાન સદિશને છે ને r2 કીધો છે. આનો સ્થાન સદિશ આ પ્લસ q છે એનો સ્થાન સદિશ r1 કીધો છે, આનો સ્થાન સદિશ છે ઈ r2 કીધો છે. તો આનો સ્થાન સદિશ જો r1 હોય તો આની સ્થિતિ ઉર્જા કેટલી અથવા આનું કાર્ય લખવું હોય તો ઉર્જા લખવી હોય તો કેટલી થાય તો કે q * v of r1. આની કેટલી સમાન વિદ્યુત ક્ષેત્રમાં તો કે -q v of r2 અને આ બે થી બનતા તંત્રની કેટલી k q² પણ માઈનસ આવશે upon 2a. તો જો અહીં આપણી અહીંયા ઉર્જા, તો આ ખરેખર ઉર્જા છે પણ હજી એની અંદર v of r1 - v of r2 આની કિંમત આપણે પુટ કરવી છે. તો v of r1 - v of r2 એટલે કે આ અને આ બે બિંદુ વચ્ચે આપણે કહીએ આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત. હવે આ બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત કેમ ગણવો? જો આ બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત જોઈતો હોય તો આપણે જે અગાઉ ઇક્વેશન ભણી ગયા છે આ જ ઇક્વેશન E બરાબર -dv/dr. આ પ્રમાણે એમ કહું કે અહીંયા જો મોટા ફેરફાર માટે લઈ લો તો આમ લખાય ડેલ્ટા v upon ડેલ્ટા r, ડેલ્ટા v upon ડેલ્ટા r બરાબર E. તો એમાં આપણે ડેલ્ટા v ને સૂત્રનો કરતા બનાવો શું થશે E * ડેલ્ટા r. ડેલ્ટા r એટલે તે બે બિંદુ વચ્ચેનો અંતરનો તફાવત. પણ અહીં એક ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે આ E સદિશ રાશિ છે, આ dr સદિશ છે પણ વિસ્થિતિમાન અદિશ છે. આને જ્યારે હું અહીંયા લઈ જાઉં ને E અને dr ત્યારે મારે એમ કહેવું પડે કે એ બેનો ફરજિયાત ડોટ ગુણાકાર હોવો જોઈએ. E સદિશ ડોટ dr સદિશ બરાબર -dv આવું આવશે. તો E અને dr વેલ્યુ આપણે મૂકવાની છે. તો કે dr પણ ઈ કઈ દિશાનું લેશું તો કે E અને dr માટે જો હવે આપણી આકૃતિમાં તો આપણે જે અહીંયા ડિસ્કશન કરીએ છીએ મેં એક બીજી આકૃતિ ડ્રો કરી છે કે આ જે ડાયપોલ છે, ડાયપોલની આપણી લંબાઈ કેટલી 2a, 2a નો આ બાજુનો ઘટક કેટલો 2a cos θ. હવે આપણને એક ખ્યાલ છે અગાઉ ચર્ચા કરી ગયા છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો ને એમ વિસ્થિતિમાન ઘટતું જાય. એટલે અહીંયા હશે એના કરતા અહીંયા ઓછું હશે, ઓછું હશે, ઓછું હશે, ઓછું હશે. પણ અહીંયા આ બિંદુ અને આ બિંદુ આમ બધી જગ્યાએ સમાન હશે. આ બધા બિંદુઓ સમાન હોય કારણ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે. આપણે વાત કરી ગયા છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ આમ હોય, લંબ રૂપે હોય. તો આ બધા બિંદુ પાસે સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. તો મારે આ અને આ બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ગણવો છે. ઈ કેના જેટલો હશે તો કે આ અને આ બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત જેટલો, કારણ કે અહીંયા અને આ બિંદુ પાસે તો સ્થિતિમાન સમાન છે. તો આ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર E જે આપ્યું છે તે ઇન્ટુ dr તરીકે એટલે તો ડેલ્ટા r તરીકે એ બે વચ્ચેનું અંતર હોય તે 2a cos θ. તો આપણા પાસે એ જે પરિણામ આવી ગયું કે ભાઈ ડેલ્ટા v અહીંયા જે લખ્યું જો ડેલ્ટા v એટલે -e * 2a cos θ. આ માઈનસ ક્યાંથી આવ્યું તો આપણે સૂત્રમાં જોયું હતું કે આ સૂત્રની અંદર માઈનસ છે. E બરાબર -dv/dr. તો ડેલ્ટા v બરાબર શું થશે? -e * ડેલ્ટા
આર, એટલે એ આપણે ત્યાં મૂક્યું છે. ઓકે, તો આ જે પરિણામ હવે ઈ કિંમત જો આપણે અહીંયા મૂકી દઈએ છીએ આની જગ્યાએ v of r1 minus v of r2 એને બદલે લખી નાખીએ અહીંયા e2a cos theta into q. હવે આ q આની હારે ગુણાકારમાં આવે ત્યારે 2aq એટલે શું થઈ જશે p, તો અહીં લખી નાખ્યું છે p e cos theta જે માઈનસ હતું એ માઈનસ પ્લસ માં આ પદ એમનેમ જ. તો આ ખરેખર સ્થિતિ ઊર્જાનું સાચું સૂત્ર આ છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા, તો તમારે ડિસ્કશન કરવું હોય તો આ પદ ખરેખર સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કહેવાય. પણ હવે થોડું વિચારો કે જે વિદ્યુત ભાર હોવાનો અહીંયા અત્યારે આ જે આપેલ ડાયપોલની વાત કરું હું, જ્યારે આપેલ ડાયપોલ બોલું છું, તો આપેલ ડાયપોલ માટેની વાત હોય ત્યારે એનો વિદ્યુત ભાર અને 2n આ બધું અચળ કહેવાય. અને આ જે અચળાંકની વેલ્યુ હશે એ ખૂબ નાની હશે. કારણ કે આપણા માટે જ્યારે આપણે કહીએ કે ડાયપોલ, વ્યવહારમાં જે ડાયપોલો હોવાની કેવી હોવાની, તો કે બિંદુવત. અને બિંદુવત ડાયપોલો જે આની જો પરિસ્થિતિની વાત હોય તો ત્યારે આપણે કહી શકીએ આ જે મૂલ્ય આવશે અચળાંક, એનું મૂલ્ય લગભગ ટેન્ડ્સ ટુ 0 જેવું હોય. અને જો લગભગ 0 જેવું મૂલ્ય હોય એટલે આપણે શું કરશું, આને આપણે કન્સિડર કરશું નહીં. અને કન્સિડર ન કરીએ તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેના જેટલી થઈ જશે, p સદિશ ડોટ e સદિશ, અર્થાત કે p cos theta. તો જુઓ આપણે જે પરિણામ લઈ લીધું અહીં આપણે એને ઉલ્લેખ કર્યો છે, વાંચી નાખીએ આ ફકરો એકવાર. આપણે નોંધીએ કે ડાયપોલ માટે u થીટા કરતા u ડેશ થીટા માત્ર એક અચળાંક જેટલું જુદું પડે છે. આ જે u થીટા હતું અહીંયા, આ u થીટા e - p ડોટ e હતું, અને આ જે પરિણામ આવ્યું એ આટલું છે. એમાં આ એક કંઈક અચળાંક જેટલું નોખું પડે છે. સ્થિતિ ઊર્જા માટે અચળાંક અર્થપૂર્ણ નથી. સ્થિતિ ઊર્જાની જ્યારે વાત કરવી છે ત્યારે કંઈક આ અચળાંક અર્થપૂર્ણ નથી મીન્સ શું, તો કે આની વેલ્યુ એટલી બધી ઓછી હશે. ડાયપોલની મોમેન્ટ જે હોય એને ધ્યાનમાં રાખો તો 2a અને q નાના બધાના મૂલ્યો જ્યારે એની અંદર સબસ્ટિટ્યુટ કરો એટલે બધા મૂલ્યો મૂકો તો એની જે ઊર્જા આવશે એ આની સાપેક્ષે એકદમ નજીવી, એટલે એનું કોઈ અર્થપૂર્ણ અચળાંકનું મૂલ્ય નથી. પરિણામ ઈ પદને આપણે છોડી દેશું. તો હવે જ્યારે તમને એમ કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા, તો એનું સૂત્ર શું થઈ ગયું, -p સદિશ ડોટ e સદિશ, એ થઈ જશે. ઉદાહરણ નંબર 2.6, એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. એક અણુ પાસે આટલી ડાયપોલ ચાક માત્રા આપી છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટરના મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 અંશના કોણે બદલી નાખવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. પહેલી વાત તો આ કે પહેલા માની લો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કોઈ એક દિશામાં છે, તો આ ડાયપોલ, કારણ કે એના પહેલેથી ઓલરેડી આપણે કે કાયમી ડાયપોલ મોમેન્ટ છે, અને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય તો એ ડાયપોલ કઈ રીતે ગોઠવાયેલી હોય તો કે ક્ષેત્રની દિશામાં, પહેલેથી ક્ષેત્રની દિશામાં. માની લો વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં આમ છે, ધન x દિશામાં, તો ડાયપોલ છે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ત્યારે એની ડાયપોલ એવી રીતે ગોઠવાયેલી હશે વિદ્યુત ક્ષેત્રને સમાંતર. હવે શું કહે છે કે એકાએક વિદ્યુત ક્ષેત્રની દિશા 60 અંશે બદલી નાખવામાં, 60 અંશનું આ વિદ્યુત ક્ષેત્ર આમ હતું, એકાએક માની લો કે આમ કરી નાખવામાં, વિદ્યુત ક્ષેત્ર આ રીતે આમ કરી નાખવામાં. જેવું વિદ્યુત ક્ષેત્ર 60 અંશના કોણે ભ્રમણ, તો ડાયપોલ ઉપર ટોર્ક લાગશે એટલે ડાયપોલ પણ એમની ભ્રમણ કરવાની. તો કે એ ડાયપોલને એક ચોક્કસ એંગલ થી ચોક્કસ એંગલ સુધી જ્યારે ભ્રમણ કરે એટલે આપણે કહી શકાય કે ભાઈ પહેલા એંગલ કેટલો, તો કે 0 નો, ત્યાંથી 60 નું ભ્રમણ કરવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય ક્યાં જશે, તો કે કઈ બધી એની ઉષ્મા ઊર્જા સ્વરૂપે ઉત્પન્ન થશે, તો એટલું કાર્ય થાય. તો આપણે પહેલા એ જ ગણતરી કરીએ. ચલો એક અણુની ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી છે, આટલી છે 10⁻29. હવે 1 મોલ જથ્થો કીધો છે, 1 મોલ જથ્થો, તો 1 મોલમાં કેટલા પરમાણુ હોય, 6 × 10⁻23. તો કુલ ડાયપોલ મોમેન્ટ, બધા અણુની કુલ ડાયપોલ મોમેન્ટ તો 6 × 10⁻23 × 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. તો આનું જ્યારે સાદુરૂપ આપશો એટલે આપણા પાસે આટલી ડાયપોલ મોમેન્ટ આવી. હવે પ્રારંભિક સ્થિતિ ઊર્જા, તો કે પ્રારંભિક સ્થિતિ ઊર્જા કેટલી સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તો કે Pe cos theta, આ Pe cos theta પ્રમાણે એટલે આ માઈનસ એમ નમ જ માઈનસ P ડાયપોલ મોમેન્ટ જે આવી હતી તે ઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10⁶, અને cos theta પહેલા થીટા 0 મેં કીધું સમાંતર હતી, તો આ પ્રારંભિક ઊર્જા આવી. અંતિમ સ્થિતિ ઊર્જા એટલે 60 અંશના કોણે, કારણ કે 60 અંશ જેટલું ભ્રમણ થશે, તો ત્યારે 60 અંશના કોણે સ્થિતિ ઊર્જા એનાથી, કારણ કે cos 60 એટલે 1/2, તો -3 જેટલી હાફ થઈ જશે. અને સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા તો 3 જૂલ. એટલે આપણે કહી શકાય સ્થિતિ ઊર્જામાં આટલો ઘટાડો થાય છે. આમ આ ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા ઊર્જા સ્વરૂપે
ઉષ્મા ઉત્પન્ન થાય છે. ખાસ ધ્યાન રાખીએ આ સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થાય છે તો આપેલ પરિસ્થિતિમાં બધી ઉર્જા ક્યાં જાય છે તો કે માત્ર ને માત્ર બધી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થવામાં જાય છે એવું વિચારીએ છીએ તો એ કેટલી છે 3 જૂલ જેટલી. એકા ક્વેશ્ચન લઈએ. ઈ સદિશમાં મૂકેલી ડાયપોલ નું 0 અંશથી ખૂબ નાના થીટા કોણ સુધી ભ્રમણ કરાવો જરૂરી કાર્ય ગણતરી કરો. તો આપણે જે કીધું હતું કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન θ1 થી θ2 ટો d થીટા ટોનું જે સમીકરણ છે p sin θ એ આપણે લખ્યું છે. હવે એમાં થીટા સૂક્ષ્મ જો થીટા સૂક્ષ્મ હોય તો આપણે કહી શકાય p sin θ બરાબર થીટા તો pe એટલે આપણે કાર્યનું સમીકરણ આપ્યું કે થીટાનો આપણે જ્યારે વર્ગ એટલે કારણ કે એક ઘાત વધશે ને વધેલી ઘાત છેદમાં તો આ આન્સર થશે. આ થઈ ગયું કાર્ય. અચ્છા આ રીતે ન ગણવું હોય તો બીજી રીત W બરાબર p cos θ1 cos θ2 એમાં θ1 એટલે પ્રારંભમાં આપણે કહીએ કે θ0 જો θ0 અને θ2 ને બદલે થીટા તો અહીંયા આપણે 1 માઈનસ અહીંયા જે આપણું પરિણામ આવશે એમાં cos θ તો cos θ ત્યાં લખી નાખવાનું બાકી સાદુરૂપ આવે cos θ એટલે શું pe √1 માઈનસ આ જે લખ્યું છે વર્ગમૂળમાં ખરેખર વર્ગમૂળ જ્યારે આ સ્ટેપનું આખું સાદુરૂપ અહીંયા નથી બતાવેલું વર્ગમૂળમાં 1 માઈનસ sin વર્ગ θ અને sin વર્ગ ને બદલે sin અહીંયા આપણે cos θ છે એટલે આપણે કહી શકું sin વર્ગ θ2 એવું આવશે. વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત અને 1/2 ઘાત હોય એટલે 1 + x⁻n પ્રમાણે વિસ્તરણ સૂત્ર આપી અને જ્યારે વિસ્તરણ કરશો ત્યારે ફાઇનલી આપણો આન્સર છે એ આપણને મળી જશે.